નમસ્કાર મિત્રો, શરૂઆત એક રહસ્યમય કથા મહાભારતના આ બીજા ભાગમાં આપનું સ્વાગત છે. હવે આપણે આગળ જોયું કે રાજા શાંતનુ પોતાના પુત્ર દેવવ્રતને હસ્તિનાપુરના ભાવિ રાજાની ઘોષણા કરી ચૂક્યા છે. હવે આગળ જોઈએ. એક દિવસ રાજા શાંતનુ યમુના નદીના તટ ઉપર શિકાર કરી રહ્યા હતા. એવામાં એમણે ત્યાં સત્યવતીને જોઈ અને રથમાંથી નીચે ઉતરી સત્યવતી પાસે ગયા અને આપ કોણ છો એમ પૂછ્યું અને સત્યવતીએ પોતાનો પરિચય આપ્યો. હવે શાંતનુ સત્યવતી ઉપર ખૂબ મોહિત થઈ ગયા અને દરરોજ યમુના નદીના કિનારે જતા અને સત્યવતીની સાથે નાવમાં બેસી નદી પાર કરતા. આ રીતે દરરોજ એવું ચાલતું. એક દિવસ રાજા શાંતનુએ સત્યવતીને પોતાની સાથે લગ્ન માટેની વાત કરી અને પૂછ્યું તો સત્યવતીએ એમ કહ્યું કે મારા લગ્નનો નિર્ણય મારા પિતા જ લઈ શકે. શાંતનુ આ સાંભળીને બોલ્યા, તમારો નિર્ણય જાણ્યા વિના હું તમારા પિતાને મળી કેવી રીતે શકું? તેથી સત્યવતી બોલ્યા, મારા પિતા જે નિર્ણય લેશે તે જ હું માનીશ. મારા પિતાના વચનનું હું ઉલ્લંઘન કરી શકીશ નહીં. હવે રાજા શાંતનુ સત્યવતીના પિતા દાસરાજ પાસે જઈ અને સત્યવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો સત્યવતીના પિતા દાસરાજે આમની વાત સાંભળી, શાંતનુની વાત સાંભળી અને એવું કહ્યું કે તમે તો ચક્રવર્તી રાજા છો, તમારી સાથે મારી પુત્રીના લગ્ન થાય એ બહુ ગૌરવની વાત છે, પરંતુ લગ્ન કરવા સામે મારી એક શરત છે. તો શાંતનુ રાજાએ શરત વિશે પૂછ્યું એટલે દાસરાજે શાંતનુ રાજાને જણાવ્યું કે મારી પુત્રીથી જે સંતાન પેદા થાય એ સંતાન મારી પુત્રીનો પુત્ર એ હસ્તિનાપુરનો રાજા બનવો જોઈએ. હવે આ સાંભળી રાજા શાંતનુએ કહ્યું કે હું મારા આગલી પત્ની ગંગાના પુત્ર દેવવ્રતના હસ્તિનાપુરનો રાજકુમાર એટલે કે ભાવિ રાજા જાહેર કરી ચૂક્યો છું. તેથી એ વચને હું બંધાયેલો કહેવાય એટલે મારાથી આ શક્ય નથી. તો દેવવ્રતના જ રાજા બની શકે. હવે એમ કહી અને રાજા શાંતનુએ લગ્નની ના પાડી અને પાછા પોતાના રાજ્ય હસ્તિનાપુરમાં પાછા આવે છે. પાછા આવ્યા પણ તેઓ આ વાતના કારણે ખૂબ ઉદાસ રહેવા લાગ્યા અને ઉદાસ રહેવા લાગ્યા કે જેથી દેવવ્રતને એક દિવસ ખબર પડી કે પિતાજી ઘણા સમયથી આમ ઉદાસ રહે છે. એટલે એણે પોતાના પિતાને પૂછ્યું કે તમે આ રીતે ઉદાસ કેમ રહો છો? તો હસ્તિનાપુરના રાજા શાંતનુએ પોતાના પુત્ર દેવવ્રતને આ બાબતની કોઈ પણ વાત કરી નહીં. હવે દેવવ્રત વિચારવા લાગ્યો કે પિતાજી ઉદાસ રહેશે, મને કંઈ કહેતા નથી, તો હવે કંઈક તો કરવું પડશે. જેથી એક દિવસ એમણે એમના પિતાના સારથી પાસેથી આ બધી વાત જાણી લીધી. ત્યારબાદ દેવવ્રત સત્યવતીના પિતા દેવરાજ પાસે પહોંચી જાય છે અને બધી વાત કરે છે. તો દેવરાજ જે ખરો સત્યવતીનો પિતા, એણે એ જ શરત આ દેવવ્રતને કરી કે ભાઈ મારા દીકરીના લગ્ન તમારા પિતા સાથે કરવા હોય તો મારી આ શરત છે. તો દેવવ્રત માની ગયા અને કહ્યું કે ચાલો કે એ તમે ઈચ્છો છો એમ જ થશે. તો રાજા બોલ્યો કે પણ ભવિષ્ય પછી મારી પુત્રીના જે પુત્ર થાય એના રાજા શાંતનુ મારી નાખે તો દેવવ્રતે સામે એવું કહ્યું આવું નહીં બને,
અને છતાં તમારે એવું હોય તો હું અત્યારે તમને એક વચન આપું છું, એમ કરીને એક ભીષ્મ પ્રતિજ્ઞા લે છે, ભીષણ પ્રતિજ્ઞા લે છે અને કહે છે કે હું આ જીવન લગ્ન કરીશ નહીં અને આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. એ વખતથી દેવવ્રત ભીષ્મ તરીકે જાણીતા થયા. હવે એ પછી રાજા શાંતનુના સત્યવતી સાથે લગ્ન થઈ ગયા. હવે રાજા શાંતનુ પોતાના પુત્ર દેવવ્રતની આ ભીષ્મ પ્રતિજ્ઞાથી એટલા ખુશ થઈ ગયા અને એમણે દેવવ્રતના કે ભીષ્મને એવું વચન આપ્યું કે જ્યાં હું આજથી તને વરદાન આપું છું કે તું ઈચ્છે નહીં ત્યાં સુધી મૃત્યુ તારી પાસે આવશે નહીં, તને કોઈ મારી શકશે નહીં, તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી જીવી શકીશ. બરાબર. હવે આ રીતે બન્યા પછી હવે ધીરે ધીરે સમય જવા લાગ્યો. પછી રાજા શાંતનુ અને સત્યવતી દ્વારા 2 પુત્રોનો જન્મ થાય છે અને એ 2 પુત્રોમાં એકનું નામ ચિત્રાંગત અને બીજાનું નામ વિચિત્રવીર્ય. હવે વિચિત્રવીર્ય અને ચિત્રાંગત 2 પુત્રો થયા. હવે એ દરમિયાન ચિત્રાંગત જે ખરો એ યુવાવસ્થામાં જ કોઈ યુદ્ધની અંદર એનું મૃત્યુ થાય છે. ત્યારબાદ વિચિત્રવીર્યના હસ્તિનાપુરનો રાજા બનાવવામાં આવે છે. હવે વિચિત્રવીર્ય હસ્તિનાપુરનો રાજા બન્યો. હવે ધીરે ધીરે સમય જતા ભીષ્મ પિતાને એમ થયું કે વિચિત્રવીર્યના લગ્ન કરાવવા જોઈએ. તેથી એક જગ્યાએ સ્વયંવર ચાલતો હતો. આ સ્વયંવરમાં કાશીરાજની 3 પુત્રીઓનો સ્વયંવર હતો કે જેના નામ અંબા, અંબિકા અને અંબાલિકા. આ 3 પુત્રીઓનું ભીષ્મએ અપહરણ કરી લીધું અને પોતાના રાજ્યમાં લઈ આવ્યા. ત્યાર પછી એમને ખબર પડી કે અંબા જે ખરીને અંબા એના લગ્ન સાલ્વરાજ સાથે થવાના હતા, પણ આ રીતે અપહરણ થયું એ વાતથી અંબા બહુ દુઃખી હતી. તેથી ભીષ્મએ અંબાની માફી માગી અને પૂરા માન સન્માન સાથે એને એના પિતાના ત્યાં મૂકવા જાય છે. ત્યાં મૂકીને આવે છે. હવે અંબા સાલ્વરાજના લગ્નની વાત કરે છે તો સાલ્વરાજ એમ કહે છે કે તું બીજા દ્વારા જીતેલી છે, એમ કે તારું અપહરણ થયેલું છે એટલે હું તારી સાથે લગ્ન કરી શકું નહીં. એટલે અંબા વિચારી ત્યાંથી પાછી ભીષ્મ પાસે આવે છે અને કહે છે કે ભાઈ મારા આવું બન્યું એટલે હવે તમે મારી સાથે લગ્ન કરો. હવે ભીષ્મ પિતામહ આ સાંભળીને બોલે કે જો મેં વચન આપેલું છે કે હું આજીવન કુંવારો રહીશ અને બ્રહ્મચર્ય પાડીશ એટલે હું તારી સાથે લગ્ન કરી શકું નહીં. એટલે અંબા ખૂબ દુઃખી થાય છે અને ગુસ્સે પણ થઈ જાય છે અને ભીષ્મને શ્રાપ આપે છે કે જો ગમે ત્યારે તમારું જ્યારે મૃત્યુ થશે એ મારા હાથે જ થશે અને એ શિખંડીના રૂપમાં તમારું મૃત્યુ થશે. પછી એમ કરતા અંબા હવે જે 2 દીકરીઓ બીજી વધી એ અંબાલિકા અને અંબિકા. અંબિકાના અને અંબાલિકાના લગ્ન વિચિત્રવીર્ય સાથે ભીષ્મ કરાવી દે છે. હવે આ બંનેના લગ્ન થઈ ગયા. હવે આગળની વાત જે છે બહુ રસપ્રદ છે. એ તમારે જાણવા માટે હવે પછીનો ભાગ તમારે જોવાનો રહેશે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. બને ત્યાં સુધી તમે મારા વિડીયોને પસંદ કરશો એ મને આશા છે. જય શ્રી કૃષ્ણ.